અને ડુંગળી ને કોથમીર છે. અને કેટલી વારમાં તૈયાર થશે? જો પ્રિપરેશન થઈ ગયેલું હોય તો 5-1 મિનિટમાં થઈ જાય છે, પણ એને 1.5-2 કલાક એકદમ ચિલ્ડ કરીને ખાવ તો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ઓકે, સ્ટાર્ટ કરી દઈએ. પપૈયા, કાચા પપૈયાનું છીણ છે 1 કપ લેવાનું. પપૈયું લઈએ છે તો એની શું ન્યુટ્રિયન્ટ વેલ્યુ હોય છે? ખાસ પપૈયું એક તમને જયારે કોઈ બોન્સની કે એની તકલીફ છે તો કે કાં તો તમને ફ્રેક્ચર થયેલું છે તો કાચા પપૈયામાં એક આયુર્વેદિક દ્રષ્ટિએ એ ટાઈપની પ્રોપર્ટીઝ છે કે તમારા બોન્સ જલ્દી સંધાઈ જાય, એટલે એ રીતના લઈ શકો. પ્લસ એ ઘણું ન્યુટ્રિયન્ટ તો એમાં ઘણા બધા છે જ તે કે જે ફોસ્ફરસ છે, મિનરલ છે, પોટેશિયમ છે, બધું મળી રહે છે. એટલે તમે ખાસ કાચું પપૈયું નોર્મલી સલાડમાં લેવા માટે હોય છે ખરું, પણ લેવાતું નથી હોતું, એટલે તમે એને આ રીતના એક વર્ઝનમાં લઈ શકો. ઝીણી સમારેલી લીલી ડુંગળી અબાઉટ અડધો કપ જેવી, કોથમીર 1 ટેબલસ્પૂન જેવી. પ્રીતિબેન, જનરલી એવું કહેવાતું હોય છે કે જયારે આપણે સલાડ લેવાનું હોય જમવામાં એ વખતે જ સલાડને કટ કરીને લેવું જોઈએ, તો એની પાછળનું શું રીઝન છે? ખાસ તો સલાડ જયારે આપણે લઈએ છીએ તો ઓલરેડી એના ઘણા બધા સેલ્સ કપાઈ જાય છે, એટલે તમે જયારે એને એ રીતના જ મૂકી રાખો એ સ્ટેજમાં એટલે સેલ્સ ડીકમ્પોઝ થવા માંડે, તમારું ન્યુટ્રિયન્ટ્સ લોસ થવા માંડે છે. એટલે બને ત્યાં સુધી તમે ફ્રેશ મોટા કાપીને સલાડ લો તો મોર બેટર. પણ છતાં તમે બિલકુલ જ ન ખાતા હોય એના બદલે તમે એક વર્ઝન સલાડનું કોઈ વેરિએશન કરીને લો તો પણ ચાલે. પણ ખાસ એમાં પાણીમાં પલાળી રાખવાની એક સિસ્ટમ હોય છે કે તમે એકદમ ક્રિસ્પી રહે સલાડ, એટલે ગાજર છે, સેલેરી છે, એ બધું પાણીમાં, ઠંડા પાણીમાં પલાળી રાખો એવું નહીં કરવાનું. એનાથી ન્યુટ્રિયન્ટ્સ નો બહુ જ લોસ થતો હોય છે. વોટર સોલ્યુબલ બધા ન્યુટ્રિયન્ટ્સ પાણીમાં જતા રહે છે. એટલે આપણે આખું શાક પલાળી રાખીએ છીએ એ પણ નહીં કરવું? હા, એ પણ એટલી બધી વાર જે મૂકી રાખો છો એવું નહીં, ધોઈ લેવાનું, રનિંગ વોટરમાં ધોઈ લેવાનું. અને પછી એને ઠંડુ રાખવું હોય તમારે તો ભીના કપડામાં વીંટીને મૂકી રાખો, તો એનું કમ્પેરેટિવલી ન્યુટ્રિયન્ટ્સ લોસ ઘણો ઓછો થતો હોય છે. શીંગ શેકેલી શેકી અને એના અધકચરા ટુકડા કરી લીધા છે. આ અડધો કપ ઉપર થોડી લઈએ છે. 1 થી 1.5 ટેબલસ્પૂન આંબલીનો પલ્પ લઈએ છે. હવે મરી, મીઠું અને ચીલી ફ્લેક્સ. ખાસ મીઠું એકદમ લાસ્ટ સ્ટેજમાં નાખવાનું એટલે એનું પાણી ન છૂટે. મરી સ્લાઇટ ચડિયાતા પ્રમાણમાં અડધી ચમચી ઉપર લઈએ છે. ચીલી ફ્લેક્સ છે પણ અડધી ચમચી ઉપર. ચીલી ફ્લેક્સ કદાચ તમારે બાળકોને ખાવું હોય કે બહુ તીખું ન ખવાતું હોય તો તમે એને ઓમિટ પણ કરી શકો, અધરવાઇઝ લીલા મરચા લેવા હોય તો પણ એના બદલે લઈ શકો. સોલ્ટ ટુ ટેસ્ટ. સલાડમાં બને ત્યાં સુધી ઉપરથી મીઠું બહુ જ ઓછું લેવાય એ રીતના લેવાનું. તમે લીંબુ નાખ્યું છે, આંબલીનો પલ્પ નાખ્યો છે તો એમાં તમારે સારું એવું બધું કન્ટેન્ટ આવી જ જતું હોય છે. સલાડ મિક્સ થઈ ગયું છે, સર્વિંગમાં લઈ લઈએ. તૈયાર છે ટેંગી સલાડ. એકદમ ચિલ્ડ કરીને ખાવાથી એ વધારે ટેસ્ટી લાગે છે. આ સલાડ શીખતા શીખતા સલાડ કેમ લેવું જોઈએ મીલમાં એની પણ તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળી ગઈ છે. લખી લો રીત. ટેંગી સલાડ બનાવવા માટે જોઈશે કાચા પપૈયાનું છીણ 1 કપ, લીલી ડુંગળી અડધો કપ, કોથમીર 1 ટેબલસ્પૂન, શેકેલી શીંગ પોણો કપ, આંબલીનો પલ્પ 1/2 ટેબલસ્પૂન, મરી પાવડર 1/4 ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ 1/4 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ગાર્નિશિંગ માટે ડુંગળીનું ફૂલ. ટેંગી સલાડ બનાવવા માટેની રીત.
સૌપ્રથમ એક બાઉલમાં કાચા પપૈયાનું છીણ લઈ તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી, કોથમીર, શેકેલા શેંગદાણા, આંબલીનો પલ્પ, મરી પાવડર, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી પછી તેને ડુંગળીના ફૂલથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ટેંગી સલાડ. તો આ હતી બેલેન્સ મીલ મેનુની 3 વાનગીઓ. વધુ વાનગીઓ કાલે શીખવાની છે, પણ કાલની